દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે યોજાનારી ભારત ગઠબંધનની રેલી પર કોંગ્રેસ નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું છે। જયરામે કહ્યું છે કે આ રેલી 5 થી 4 મુદ્દાઓ પર યોજવામાં આવી રહી છે। રેલીને કોઈ એક પક્ષની રેલી તરીકે ન ગણવામાં આવે તેવું પણ તેમના દ્વારા કહેવાયું, પરંતુ લોકશાહીના દ્રષ્ટિકોણથી જોવી જોઈએ તેવું કહેવાયું છે। આ રેલી ભાજપના અત્યાચારો સામે આયોજિત કરવામાં આવી છે। જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે આપણે હેમંત સોરેન, અરવિંદ કેજરીવાલ અને અન્ય ઘણા લોકોને પણ ભૂલવા જોઈએ નહીં, જેમણે ભાજપે એજન્સીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે। તો કોંગ્રેસ દ્વારા હવે રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે, જેની અંદર આ રેલી છે એનું આયોજન મુખ્ય પ્રકારે કરવામાં આવશે। રેલી ભાજપના અત્યાચારો સામે કરવામાં આવી રહી છે તેવું પણ તેમના દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે। દેશની લોકશાહી ખતરામાં છે તેવું પણ તેમણે જણાવ્યું છે। જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા જે અરવિંદ કેજરીવાલને વારંવાર હેરાન કરવાના આક્ષેપો જે છે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઈડી દ્વારા જે અત્યારે અરવિંદ કેજરીવાલ છે તેની અટકાયત કરવામાં આવી છે અને પણ શરાબ ગોટાળાની અંદર તેની સામે કેસ ચાલી રહ્યા છે અને રિમાન્ડ ઉપર પણ અરવિંદ કેજરીવાલ છે। ત્યારે વિપક્ષ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર જે છે તે વિપક્ષને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કર્યું છે। આવા જે આક્ષેપોની સાથે સાથે જ હેમંત સોરેન જે છે તેનો પણ જે મુદ્દો છે લેવામાં આવ્યો છે અને સાથે અરવિંદ કેજરીવાલનો મુદ્દો અને સાથે વિપક્ષ ઉપર જે આજે ઈડી દ્વારા જે તપાસ કરવામાં આવી, સીબીઆઈ દ્વારા જે તપાસ કરવામાં આવી છે, તમામ જે મુદ્દા જે છે તેને લઈને એક રેલીનું આયોજન જે છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। ઇન્ડિયા ગઠબંધન જે તમામ જે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। આ તમામ જે લોકો છે એક રેલી આવતીકાલે નીકાળવાના છે। ત્યારે રેલીની અંદર જે છે 5 મુદ્દાઓ પર અલગ અલગ જે 5 મુદ્દા છે તેને ધ્યાનમાં રાખીને આ રેલી કાઢવામાં આવી છે। આ જે રેલી જે નીકળવાની છે તેની અંદર જે મહિલાઓ માટેને ન્યાય હોય, વિપક્ષને જે પ્રમાણે હેરાન કરવામાં આવી રહ્યા હોય, વિપક્ષના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા, તમામ જે મુદ્દાઓ જે છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે। અરવિંદ કેજરીવાલને જે પ્રમાણે ઈડી દ્વારા હેરાન કરવામાં આવતા તે આક્ષેપ સાથે પણ રેલી કાઢવામાં આવશે। હેમંત સોરેનને પણ જે ઈડી દ્વારા જે નોટિસો પાઠવવામાં આવી તે મુદ્દે પણ જે આ રેલીની અંદર તમામ જે લોકો જે છે તે જોડાવાના છે। સાથે જ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે જે પ્રમાણે એન પ્રકારે તમામ જે લોકોને પરેશાન કરવાનું જે સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, એક તટસ્થ કામગીરી જે છે તે સેન્ટ્રલ એજન્સીઓ કરી નથી, ફક્ત વિપક્ષને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને વિપક્ષને હેરાન કરવાને સાથે આ પ્રથમ વખત નથી। જ્યારે પણ વિપક્ષ જે છે તે કોઈ મુદ્દા ઉઠાવે છે તો તેની સામે સેન્ટ્રલ એજન્સીઓ જે છે તે કાર્યરત થઈ જાય છે અને તેની સામે કામગીરી કરે છે। પરંતુ હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલ જે છે તે આ બે મોટા નેતા જે છે, મુખ્યમંત્રી છે, તેની સામે જ આ પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં સામાન્ય લોકો પર પણ કામગીરી થશે, જે તમામ જે લોકો જે છે તે સરકારની વિરુદ્ધમાં અવાજ ઉઠાવશે। ત્યારે આ જે રેલી જે છે તે મહત્વપૂર્ણ વિપક્ષ માટે ખાસ થવાની છે અને ત્યારે આ રેલીનું પરિણામ ક્યારે લોકસભાના જે સીટો છે તેની ઉપર કેટલું જોવા મળશે તે આગામી દિવસોમાં ખબર પડશે। તો ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં જયરામ રમેશનું એક નિવેદન પણ સામે આવ્યું છે।